ટેકનિકલ પગાર વિસંગતાની માગણી અને બીજી માગણી એ છે કે અમારામાં જે ખાતાકીય પરીક્ષા ઉમેરેલી છે તેને સંપૂર્ણપણે રદ કરવામાં આવે। અત્યાર સુધીમાં સરકારશ્રી સાથે એક જ વખત બેઠક થઈ ગઈ છે, પણ તેમાં કોઈ સુખદ સમાધાન કે અમારી માગણીઓ સ્વીકારવામાં આવેલ નથી, જેના કારણે હજુ પણ અમે અચોક્કસ મુદતની હડતાલ પર કાયમ અને અડગ છીએ। અમારી માંગ બે જ છે, અમારે ખાતાકીય પરીક્ષા રદ કરે। અમારે 6 મહિનાની ફિમેલ હેલ્થ વર્કરની ટ્રેનિંગો થાય છે, બધું થાય છે, તેમ છતાં ખાતાકીય પરીક્ષા અમારી પાસે ઘડીએ ખાતાકીય પરીક્ષાનું લે જ કરે છે, બરોબર। તો પણ એમ કે ખાતાકીય પરીક્ષા રદ કરે અને અમને ટેકનિકલ ગણે। અમારી જોડે રસીકરણ કાર્યક્રમો કરાવે છે, અંતરા ઇન્જેક્શનો અપાવે છે, તમામ પ્રકારના ARV ઇન્જેક્શન હોય, અંતરા ઇન્જેક્શન હોય, કોઈ ડિલિવરી કરાવે, તો એ બધું કામ ટેકનિકલ જ છે। તેમ છતાં સરકાર અમને ટેકનિકલ ગણતી નથી, તો શા માટે ટેકનિકલ ગણતી નથી? અને જ્યાં સુધી એ લોકો અમને ટેકનિકલ નહીં ગણે અને ખાતાકીય પરીક્ષા રદ નહીં કરે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ જ રહેશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।